નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રિઝોર્ટ પોલિટિક્સનો ટ્રેન્ડ ઝડપથી ફેલાયો છે। રાજ્યના અનેક શહેરમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને તૂટવાના ભયથી અજ્ઞાત સ્થળોએ ખસેડ્યા છે। ઘરના જ ઘાતકી આ કહેવત અત્યારે કોંગ્રેસને ક્યાંક સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ગુજરાતના રાજકારણમાં નવો જ ટ્રેન્ડ સેટ થયો છે। ફોર્મ ભરવાનું કોંગ્રેસ કે આપમાંથી અને અંતિમ ઘડીએ દગો દઈને ભાજપના ઉમેદવાર બની જવું। દાહોદ હોય કે પછી વાવ-થરાદ કે પછી અમદાવાદ જેવું મહાનગર કેમ ન હોય, ઉમેદવારોના વિશ્વાસઘાતથી કોંગ્રેસ લાચાર દેખાઈ રહી છે, કારણ કે જે નેતાજી સવારે કોંગ્રેસમાં હોય છે તે બપોર પડતા જ ભાજપમાં આવી જાય છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ઉમેદવારોને ધમકી અને લાલચ આપીને ફોર્મ પાછું ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે। રાજકીય દ્રષ્ટિકોણે જોઈએ તો પક્ષાંતર અને વિશ્વાસઘાતના ભય વચ્ચે પક્ષો પોતપોતાના ઉમેદવારોને બચાવવા નવી વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે। આ સમગ્ર સ્થિતિ દર્શાવે છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ હવે હાઈ સ્ટેટિસ્ટિક રાજકીય યુદ્ધ બની ગઈ છે, જ્યાં દરેક પક્ષ જીત માટે કોઈ કસર છોડવા માટે તૈયાર નથી। અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં વોર્ડ નંબર 12માં જ્યાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે, આ વિસ્તારમાં અમે લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો। ચાલો સાંભળીએ અહીંના નાગરિકોનું શું કહેવું છે। ચૂંટણીની સમયની શરૂઆત થઈ ચૂકી છે। નેતાઓ છે તે અત્યારે લોકોના ઘર સુધી જઈ રહ્યા છે, ત્યારે અમે આજે અમદાવાદના સેજપુર બોઘા વોર્ડમાં પહોંચ્યા છે કે જ્યાં ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે, વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે। ત્યારે લોકો સાથે વાત કરીશું કે તેમને કેટલો વિકાસ મળ્યો છે, નેતાઓના કેટલા વચનો છે તે પૂરા થયા છે, કેટલો વિકાસ થયો છે સેજપુર બોઘા વોર્ડ। સૈદપુરમાં એટલો દેખાતો નથી, ઉપરથી વિકાસના નામે વિનાશ કરવાની વાતો કરી રહ્યા છે। સૈદપુર બોઘા ટીપી 35-2માં છેલ્લા લગભગ અમે 15 વર્ષથી કોર્ટમાં કેસ લડી રહ્યા, તેમ છતાં પણ અધિકારીઓ વારે ઘડીએ આવીને ધમકાઈ જાય છે। નેતાઓનું માનતા નથી ને નેતાઓ અમને કોઈ ટાઈમ પણ આપતા નથી। માધવભાઈ દેસાઈને અમે કેટલી વખત એમની પાસે ટાઈમ માગ્યો કે તમે અમારી પાસે આવો, અમારી રજૂઆતો સાંભળો, પણ કોઈ એમને પણ ટાઈમ નથી। આ સિવાય અમે આગળ પણ રજૂઆતો કરી, ત્યાં કોઈ રાજ્ય કક્ષાએ ત્યાં પણ કોઈ અમારું સાંભળતું નથી। કાર્યવાહી કરીને વિકાસ નથી કરવાનો ને એ લોકોને વિનાશ જ કરવાનો છે। 4 જણને તો એટેક આવેલા છે, યુએન મહેતામાં દાખલ કરેલા છે, 2 મહિના સુધી દાખલ રહેલા છે। એ લોકોની દુકાન 2 મહિના બંધ રહેલી। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા દેખાય છે કે હા અમે તમને સપોર્ટ કરીશું, એ પછી કોઈ દેખાતું નથી। અને અત્યારે હાલ અમારી સ્થિતિ એટલી ખરાબ છે કે જેની કોઈ હદ નથી। અત્યારે આ વિધવા બહેનો છે, આ બધા બહેનો છે, પરિવાર બધા વિખોટા પડી ગયેલા છે। એ લોકો ક્યાં જશે, અમે ક્યાં જઈશું એમ? એટલે નેતાઓ આવશે તો શું માંગણી કરશે? અમારી એક જ માંગણી છે કે અમને ન્યાય અપાવે। કોઈ સુવિધાઓ છે જ નહીં બેન, શું કરવાનું કહો, શું કરવાનું? અમે નેતાઓને કોઈ ભાજપને કે કોંગ્રેસને કોઈ વોટ આપવાના નથી। પ્રાથમિક જે પાયાની સુવિધાઓ છે તે પણ અહીંયાના સ્થાનિકોને નથી મળી રહી તેવું જે સેજપુર બોઘા વોર્ડના સ્થાનિકો કહી રહ્યા છે। ત્યારે આ વખતે જ્યારે નેતાઓ તેમની પાસે આવશે ત્યારે અહીંયાના સ્થાનિકો છે તે નેતાઓ પાસે પણ ન્યાયની માંગ કરવાના છે અને તેઓ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના ઐતિહાસિક અસારવા વિસ્તારમાં લોકો લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। વરસાદી પાણી ભરાવાની સમસ્યા, યોગ્ય ડ્રેનેજની અછત અને રસ્તાઓની હાલતને કારણે સ્થાનિકોને દૈનિક જીવનમાં મુશ્કેલી પડી રહી છે। સાથે જ એશિયાની મોટી હોસ્પિટલ હોવા છતાં મેટ્રો રેલ જેવી આધુનિક સુવિધાની પણ માંગ ઉઠી રહી છે। અમદાવાદનો હેરિટેજ વિસ્તાર અને હેરિટેજ શહેરની અંદરનો સૌથી જૂનો વિસ્તાર એટલે અસારવા વિસ્તારની અંદર કેવી સમસ્યાઓ છે અને હજી પણ આટલા વર્ષો બાદ એની સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવ્યું, એના સ્થાનિકો પાસે જાણીએ કે શું શું સમસ્યા અસારવામાં જોવા મળે છે। અચ્છા, તમારી દ્રષ્ટિએ અસારવામાં શું સમસ્યા છે? અમારે અસારવા લગભગ 500 વર્ષ જૂનું છે અને પાણી એટલું બધું ભરાય છે ને કે નાવડીઓ ચાલે છે।
એની કોઈ અત્યાર સુધીમાં કોઈ વ્યવસ્થા થઈ નથી. તો તમારા વિસ્તારમાં ટ્રાફિક અને એના નિરાકરણ રોડ રસ્તા એ કેવા છે? રોડ રસ્તા એવા ને એવા જ ભૂવા પડી જાય ને આ તે બધું એવી તકલીફો સમસ્યા રહેશે જ અહીંયા. ટ્રાફિક બહુ હશે. ફૂલ ટ્રાફિક, કોઈ જોવા નહીં આવતું? કોઈ જોવા નથી, બેરાક મારીને જતા રહેશે ભાઈ, કોઈ આવ્યું ના આવ્યું ચાલે. તો આપણે ટેક્સ ચૂકવીએ તો એની સામે આપણે સારી સુવિધા પણ મળતી હોય. તમે તમારી દ્રષ્ટિએ અસરોમાં શું સમસ્યા છે? અસરોમાં મેજર સમસ્યા તો એના રોડ રસ્તા એકદમ જ ખરાબ છે અને ટ્રાફિકની જબરદસ્ત સમસ્યા છે, કેમ કે ચારે બાજુ અત્યારે પુલોનું કામ ચાલી રહ્યું છે. આખું ટ્રાફિકનું ડાયવર્ઝન બાપુનગર તરફથી અસરો બાજુ કરવામાં આવ્યું છે. એજ્યુકેશન માટે લાઇબ્રેરી નથી, પરંતુ વોટર્સ તો આપણી પાસે ઘણા બધા હશે, કારણ કે જૂનો વિસ્તાર છે. અસારવા વોર્ડની અંદર એક ચમનપુરા બહુ મોટો લગતો છે, ત્યાં 70% વોટર્સ છે. એ ચમનપુરાની અંદર એક કે ગેસ એજન્સી, એક કે પેટ્રોલ પંપ, એક કે લાઇબ્રેરી, એક કે કોર્પોરેશનનું દવાખાનું કે કોર્પોરેશનને લાગતી ચાલીઓની અંદર આંગણવાડીની બી અછત છે. સાથે સાથે અસારવા નામ પડે સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આપણે ગણીએ છીએ ને, તો અહીંયા કેટલી તકલીફ છે? તકલીફ એમટીએસની સર્વિસ નથી, બીઆરટીએસની સર્વિસ નથી, એમટીએસના રૂટ કાપી નાખ્યા છે. પ્રોપર મેટ્રો ટ્રેનનો જે છે બહુ દૂર છે, કોઈ સગવડ નથી એમટીએસની. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, દર્દીઓ આવતા છે, દર્દીઓને ઘણી તકલીફ પડતી છે. તમને શું લાગે અસારવામાં શું તકલીફ છે? અષાઢામાં તો બધી બહુ તકલીફો છે. અષાઢામાં પાણી ભરાય છે, અષાઢામાં એમટીએસની સગવડ ઓછી છે, આવતા જતા સિવિલ હોસ્પિટલમાં બહારથી આવવાવાળાને બહુ પરેશાની છે. રિક્ષાવાળા જેમ ભાવે એમ ભાડા બી ઉઘરાવે છે. તમે શું માનો છો, શું જરૂરી છે? ગટરની વ્યવસ્થા તો ખાડે જ ગઈ છે. અચ્છા, બિલકુલ ગટરનું કોઈ નિરાકરણ છે નહીં. બહારના એન્જિનિયરો આવ્યા કે આર્કિટેક્ચરો આવ્યા કે ગમે તે આવ્યા હોય, પણ એ લોકોને અડધણ તંત્ર જેવું લાગે. તો જે પ્રમાણે અત્યારે લોકોમાં રોજ જોવા મળ્યું છે, 33 વર્ષથી પાયાની સુવિધા નથી. સાથે સાથે હેરિટેજ અને સૌથી જૂનું આ જે શહેરના સૌથી જૂના વિસ્તારોમાં આક્ષેપો લાગી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના પાદરા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભાજપનો વિજય થયો છે. નગર નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અત્યંત રસાકસી ભર્યા જંગ સાથે બેંકની ચૂંટણીનું પરિણામ આવ્યું. ભાજપ પ્રેરિત પેનલમાં તમામ ઉમેદવારોનો વિજય થયો છે. આ તરફ પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલ્યું છે. ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ જીતેલા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી. પાદરા નગર નાગરિક બેંક લિમિટેડની ચૂંટણીમાં સર્વે સભાસદોએ ખૂબ જ મોટું મતદાન કર્યું અને આ મતદાનમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બેંક હિતરક્ષક પેનલને જંગી બહુમતીથી સભાસદોએ વોટિંગ કરીને જીતાડ્યું છે. તે બદલ સર્વે સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે વિજેતા ઉમેદવારોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહેસાણા મહાનગરપાલિકામાં ચૂંટણીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે અને સ્થાનિક લોકોમાં પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. શહેરના તાવડિયા રોડ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ગંદકી, ગટર, રોડ અને વરસાદી કેનાલની સમસ્યા છે. વર્ષોથી રહીશોની માંગણી છે કે વરસાદી કેનાલ ઉપર રોડ બનાવવામાં આવે તો સેંકડો રોડ પહોળો થઈ શકે છે. જો રોડ પહોળો થાય તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ શકે છે. ખુલ્લી કેનાલ પડી જવાથી ઘટનાઓ પણ બંધ થાય અને લોકોમાં અકસ્માતનો ભોગ ઓછો બને. આ વિસ્તારમાં ખુલ્લી ગટરોના કારણે ગંદકી પણ ફેલાઈ રહી છે. આથી સ્થાનિક રહીશોમાં આક્રોશ છે અને સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ આવે તેવી માંગ છે. તાવડિયા ચોકડીથી થઈ છે તાવડિયા ગામ તરફ જે રોડ જાય છે એ રોડ જો ખુલ્લો કરીને દબાણો હટાવી અને જો પહોળો કરવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય તેમ છે. બીજું કે વચ્ચે ડિવાઈડર નાખીને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તો રોનક અલગ આવે. બીજું કે કચરોની જે સફાઈ પણ નિયમિત થાય એ પણ અમારી માગણી છે. બીજું કે આ એરિયામાં પાણીની મહત્વની સમસ્યા છે. નર્મદાનું પાણી નિયમિત આવતું નથી. બાલ મંદિર જરૂર છે, પ્રાથમિક શાળાની જરૂર છે, પછી અમારું અહીં સિવિક સેન્ટર છે એની પણ ખાસ જરૂર છે. વત્તા અહીંયા રોડ પહોળો કરવાની ખાસ જરૂર છે અને સ્ટ્રીટ લાઇટો રાતે લગભગ બંધ જેવી રહેશે, એટલે સ્ટ્રીટ લાઇટો ખાસ કરવાની જરૂર છે. સ્ટ્રીટ લાઇટો સિવાય તો અંધારું રહે એટલે અંધારામાં એક્સિડન્ટ થવાનો ભય બહુ રહેશે. બરાબર, એટલે એક્સિડન્ટ ના થાય એના માટે સ્ટ્રીટ લાઇટો સત્વરે ચાલુ થાય અને બધી જ ચાલુ થાય એવી આપને વિનંતી છે.
વત્તા સફાઈનું વચ્ચે સવારે લોકો આવી અને પેલા એઠવાડ નાખી જાય છે 4 રસ્તા પર. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસની મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે તેમને 4 થી 5 ઉમેદવારોને ધમકીભર્યા ફોન મળ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે લગભગ 12 જેટલા ઉમેદવારોને સુરક્ષાના હેતુથી અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો છે. અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. રાજકોટના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્ર સ્થાને આવી ગયા છે. તાલુકા અને રાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી. એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી નથી મળતી એ મુદ્દો ધ્યાનમાં લઈ ભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેડૂતને બહુ તકલીફ છે. ક્યારેક માવઠાની અસર હોય, ક્યારેક વરસાદ, કમોસમી વાતાવરણ. ખેડૂતને 3 વર્ષથી આ વરસાદ પડે પણ ખેતરની અંદર કઈ પેદાઈ નથી થતી અને મોંઘવારીનો પણ એટલો માર પડે છે. આ વખતે અત્યારે MSC ની અંદર ભાવ આવ્યા ઘઉંના, ખાલી અત્યારે બજાર નજીક ઘઉંની ખરીદી ચાલુ છે, 400 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા. ખેડૂત સરકાર ખોટા મોટા બળિંગા ફૂકી રહી છે કે અમે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરશું. એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી. ખેડૂત અટાણે દુખી છે. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી મળી છે. સરોજ વિરમગામના દેરને ફોન કરી ધમકી આપવામાં આવી હતી. ધમકી આપતા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. ત્યારે સમગ્ર મામલે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉમેદવાર સરોજબેન જગદીશભાઈ વિરમગામાના દેર ભરતભાઈને કોઈ મોબાઈલ નંબર ઉપરથી સરોજબેનનું ફોર્મ પાછું ખેંચી લેવા માટે દબાણ અને ધમકી આપ્યાનો બનાવ બનેલ છે. આ અંગે ભરતભાઈએ ભાયાવદર પોલીસમાં ફરિયાદ પણ કરેલ છે. ભાજપે ચૂંટણી જીતવાને બદલે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ ભરા ફોન કરી પૈસા પણ દેવાની ઓફર કરેલ છે. એટલે પૈસા, દાદાગીરી, શારીરિક, માનસિક કોઈ પણ રીતે અમારા ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી અને બિનહરીફ થવાના પ્રયત્નો કરે છે. ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કુંભારવાડા વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ પરમારનું ફોર્મ રદ થતા રાજકીય માહોલ ગરમાયો છે. ફોજદારી ગુનામાં સજા સંબંધિત એફિડેવિટમાં ખામી બતાવી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. અધિકારીઓ ઉપર ભાજપનો પ્રભાવ હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. અને આપ સૌ જાણો છો રૂપિયાની ઓફર હોય, પોલીસની ધમકી હોય, તમામ વસ્તુ ઉપયોગ કરી લીધો છતાં કોઈ ન માન્યું. એટલે અધિકારીને એને તાબે લઈ અને અમારા ભાઈ દલિત ઉમેદવાર કુંભારવાડા વોર્ડના દલિત ઉમેદવાર અરવિંદભાઈ પરમારનું ફોર્મ રદ કર્યું. કારણ કે સૌને ખબર હતી કુંભારવાડાની પેનલ કોંગ્રેસ 2000 કરતા વધુ મતે જીતે એમ હતી. એ પબ્લિકના લોકોને પણ ખબર હતી અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કોંગ્રેસનું કામ કરવા માંડ્યા હતા. એ બધાને ખ્યાલ આવી ગયો હતો. આ સહન ન થતા ધારાસભ્ય શ્રી દ્વારા આ પગલું કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોના ફોર્મ આપણે જોવા જઈએ તો કોઈ પણ ફોર્મમાં પૂરતા પ્રમાણમાં પૂરી પૂર્તતા નહોતી, દરેકના પૂરતા ડોક્યુમેન્ટ નહોતા. આમ છતાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કે જે ભાજપના ઈશારે કામ કરતા હોય, ભાજપનો ખેસ પહેરીને કામ કરતા હોય, તે રીતે કોઈ વ્યક્તિ કે અરજદાર, કોઈ ફરિયાદી, કોઈના વાંધા વચકા ન હોય તે રીતે
અધિકારીઓ દ્વારા અમારી સામે વાંધા કાઢવામાં આવે છે. અધિકારીઓ થઈ ગયા છે. કોઈ પણનું કાટલું કાઢી નાખવું, ઠંડા કલેજે એની જેમ કટલે રાજકીય કટલ કેમ કરવી ઠંડા કલેજે એમને બહુ શીખવાડી દીધું છે. એટલે એની સામે કાયદાકીય પગલાં અમે ભરીશું. ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જ જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે. સર, કયા કારણોસર તેમનો ફોર્મ છે રદ કરવામાં આવ્યો છે? એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું. એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સર, તેમનું કહેવું છે કે ભાજપના અનેક ઉમેદવારો પર આપઘાત કરી છે. એમના આક્ષેપોને હું ફગાવી દઉં છું. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજુ કરપડાની વધતી સંપત્તિ રાજકીય ચર્ચાનો મુદ્દો બની છે. ખેડૂત નેતા તરીકે ઓળખાતા કરપડા તાજેતરમાં ભાજપમાં જોડાયા બાદ મૂડી 2 સીટ પરથી ઉમેદવાર બન્યા છે, પરંતુ તેમના સોગંદનામામાં બહાર આવેલી વિગતો અનેક સવાલો ઊભા કરે છે. માત્ર 3.5 વર્ષમાં જ તેમની સંપત્તિ 61 લાખમાંથી વધીને 3.12 કરોડ સુધી પહોંચી છે, એટલે કે લગભગ 5 ગણો વધારો થયો છે. રાજકીય દ્રષ્ટિએ આ વધારો માત્ર આર્થિક નહીં પરંતુ પારદર્શિતાના મુદ્દે ચર્ચા જગાવે છે. વિશ્લેષકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આટલા ઓછા સમયમાં આવકના સ્ત્રોત શું રહ્યા હશે. બીજી તરફ સંપત્તિ સાથે કોર્ટ કેસની સંખ્યામાં પણ વધારો નોંધાતા વિરોધ પક્ષો માટે આ મુદ્દો રાજકીય હથિયાર બની શકે છે. આ સમગ્ર મામલો ચૂંટણી પહેલા મતદારો માટે મહત્વનો બની શકે છે, કારણ કે હવે ચર્ચા માત્ર વિકાસની નહીં પરંતુ ઉમેદવારોની આર્થિક પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પણ કેન્દ્રિત થઈ રહી છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા. વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યા છે. ફોર્મ પરત લેવાના દબાણથી ભૂગર્ભમાં ગયાની ચર્ચાઓ હાલ તેજ બની છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે. તેમાં જ વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 11ના ઉમેદવાર કનુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતર્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી નિલેશ, ચૂંટણી હવે નજીક આવી રહી છે અને કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે, તેમજ વડોદરાના વોર્ડ નંબર 11ના જે કનુ પ્રજાપતિ કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ હવે ભૂગર્ભમાં ઉતર્યા છે. શું કહેશો? જી, વડોદરા શહેરમાં આજે સવારથી જ કોંગ્રેસ વિવાદમાં આવેલી છે. વડોદરા શહેરમાં વડોદરામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારે અપક્ષ ઉમેદવારને તિલક લગાવતા વિવાદ થયો હતો અને હવે બપોર પછી કોંગ્રેસના વોર્ડ નંબર 11નો ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ પોતાના ઘરેથી લાપતા થયા છે અને એમના છોકરાએ તો આત્મહત્યાની પણ ધમકી આપી દીધી છે કે મારા પપ્પાને ગુમ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અધિકૃત નિવેદન કનુભાઈ પ્રજાપતિનો લેવાનો પ્રયત્ન કર્યો તો એમનો ટેલિફોનિક સંપર્ક નથી થઈ શક્યો કે એમનો દીકરાનો પણ સંપર્ક નથી થયો. પરંતુ જ્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશીનું નિવેદન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઋત્વિક જોશીએ ટેલિફોનિક અન્ય લોકોને માહિતી આપી છે કે કાલે કનુ પ્રજાપતિ હાજર થઈ જશે. તો સવાલ એ ઉભો થાય છે કે ઋત્વિક જોશી મંતવ્ય ન્યૂઝનો ફોન કેમ નથી ઉપાડતા? અને મહત્વની બાબત એ છે, જો કાલે એ હાજર થઈ જવાના હોય તો આજે ઘરે તાળું મારીને નીકળી ગયા છે તો કોંગ્રેસ પાર્ટી એમને ભૂગર્ભમાં ઉતાર્યા છે કે જે રીતના શહેરમાં ચર્ચા છે કે ગુજરાતના ધનાઢ્ય અને સૌથી વધુ જેમની પાસે જમીનો છે અને મૂળ કોંગ્રેસી એવા પૂર્વ મેયર પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિનો છોકરો જે હવે બીજેપીમાંથી લડી રહ્યો છે, ઉપેન્દ્ર ઉર્ફે વિષ્ણુ દલસુખભાઈ પ્રજાપતિ, એને જ કનુ પ્રજાપતિને ગુમ કર્યા છે કે દલસુખભાઈ પ્રજાપતિ અને વિષ્ણુ પ્રજાપતિએ
કનુભાઈ જોડે પહેલા જ સાંઠગાંઠ કરી અને એમને કોઈ મેળા પીપનાથી કોંગ્રેસમાં ટિકિટ અપાવી હોય અને હવે ગુમ કરી અને દલસુખભાઈએ પોતાના દીકરાને બિનહરીફ થાય તેના માટે વ્યૂહરચના ગોઠવે. આ પહેલા પણ વડોદરા શહેરમાં ભરત ડાંગર બિનહરીફ થયા હતા અને એ મેયર બન્યા હતા. એટલે એવું કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ નેતા દલસુખભાઈ પ્રજાપતિ એ પોતાના છોકરાને સ્થાયી સમિતિના અધ્યક્ષ બને એટલે આવી ચાલ રમી હોય. પરંતુ હવે જે રીતના કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કહી રહ્યા છે અન્ય મીડિયાને કે કાલે અજય થશે, તો એ જોવાનું રહે છે કે કનુ પ્રજાપતિ અજય થાય છે ત્યારે તે તેમની ઉમેદવારી પરત લેવા અજય થાય છે કે કોંગ્રેસમાં દલસુખ પ્રજાપતિના દીકરા સામે લડવા અજય થાય છે. મહત્વની બાબત છે કે હાલ કોંગ્રેસમાં તે તૂટે ત્યાં એક સાંધવા જેવી વાત છે, પરંતુ સામે પક્ષે બીજેપીમાં પણ નાગરિકો બીજેપીના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજેપી પાટલા બહાને સત્તા મેળવવા આવો કારસો રચી રહી છે એવું કોંગ્રેસીઓ ચર્ચા કરી રહ્યા છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લીંબડી અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં ગોજારો અકસ્માત સર્જાયો. લીંબડી અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જાખડ નજીક ટ્રેક્ટર અને ડમ્પરની ટક્કર થઈ હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. સુરેન્દ્રનગરમાં ગોજારો અકસ્માત બન્યો છે, જેમાં ટ્રેક્ટરમાં 25થી વધુ મજૂરો છે તે સવાર હતા. તેમાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મજૂરનો અકસ્માતમાં પગ કપાયો છે. આ ગોજારા અકસ્માતે એક મજૂરનો પગ છે તે લઈ લીધો છે. તમામ મજૂરો સોલાર કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. 3થી વધુ 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી સચિન, ગોજારો અકસ્માત સર્જાયો છે અને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. શું વિગતો? બીજો વાત કરવામાં તો અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર જાખંડના પાટિયા પાસે ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થઈ ગયો હતો. તેમાં ટ્રેક્ટર મજૂરોને લઈને જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત થયો હતો અને ટ્રેક્ટરમાં 25 લોકોથી વધુ મજૂરો સવાર હતા અને 15થી વધુ લોકોને ઈજા પહોંચતા 108 દ્વારા લીંબડી આરઆર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લીંબડીથી 100થી વધુ મજૂરોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પણ રિફર કરવામાં આવ્યા હતા અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક છે તે ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ટ્રેક્ટરમાં 25થી વધુ લોકો સવાર હતા. અકસ્માતમાં 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ નાજુક પરિસ્થિતિ ધરાવતા જે મજૂર હતા, જેમની તબિયત છે તે નાદુરસ્ત હતી, તેમને સારવાર અર્થે આગળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે, જેમાં જાખણ નજીક ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદ શહેરમાં ડ્રગ્સના વધતા જતા વેપાર પર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યવાહી કરી રહી છે. શહેરના ઘીકાટા વિસ્તારમાંથી 2 આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ છેલ્લા ઘણા મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘીકાંટા નવતાડ પુલની સામે લક્ષ્મી માર્કેટ પાસે જાહેર રોડ ઉપરથી 2 ઈસમો માલારામ મગારામ દેવાસી અને અશોકકુમાર ઝાલાભાઈ દરજીને કુલ 412 ગ્રામ મેફેડ્રોન જથ્થા સાથે ઝડપી લેવામાં આવેલ છે.
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ યથાવત છે. પોલીસ દ્વારા માતા પિતાની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ હાલ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. માતા પિતાનું એક જ નિવેદન છે કે ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ બાળકીઓની તબિયત બગડી હતી. સમગ્ર મામલે હવે FSL રિપોર્ટ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. 2026ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે જે અકસ્માત મોતનો બનાવ બન્યો હતો, જે બનાવમાં આ બે બાળકીના મૃત્યુ થયા હતા. એ બનાવના અનુસંધાને અમે જે મરણજનક બાળકીઓ છે તેના જે માતા પિતા હતા વિમલ તેમની ભાવના, જેમને હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી છે અને ત્યારબાદ તેઓની પૂછપરછ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલા ચાંદખેડા વિસ્તારમાં જે બે બાળકીને મોતને લઈને શંકાસ્પદનો મામલો જે છે તે સામે આવ્યો છે. કહી શકાય છે કે હાલ તો ભાવનાની જે પોતાની માતાની પૂછપરછ જે છે તે ચાલી રહી છે. પૂછપરછમાં હાલ તો તેમની માતા જે છે ખીરા ખાવાથી મોત થયું છે તે રટન જે છે તે કરી રહી છે. ચોક્કસ રિપોર્ટ તો જ્યારે FSL રિપોર્ટ અને PM રિપોર્ટ જે છે તે આવશે ત્યારે જ ખબર પડશે. અને કહેવામાં આવે છે કે હાલ તો ડૉક્ટરના જે રિપોર્ટો કર્યા છે તે પણ તમામ રિપોર્ટો જે છે તે મંગાવવામાં આવ્યા છે અને FSL રિપોર્ટ અને PM રિપોર્ટ જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે કે ચોક્કસ કારણ જે છે તે શું છે. કારણ કે અત્યાર સુધીના જે પરિવારના નિવેદન લેવાયા છે તેમાં ખીરાનું જ રટન જે છે તે કરવામાં આવ્યું છે. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ ગુંજ્યો હતો. અજીત ડોભાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે જનમાનસનું મનોબળ અને જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સૈન્ય શક્તિ. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીના વિચારોને આગળ ધપાવવા કહ્યું કે શિક્ષણ માત્ર વ્યક્તિગત વિકાસ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણનું સાધન છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.